શું કહેવાય ભાઈબંધ, વેલકમ ટુ માય વ્લોગ ગાઈઝ. હું અને ધ્રુમી નીકળી ગયા છીએ ટ્રીપ મારવા માટે. સૌથી પહેલાં મેં એવું વિચાર્યું કે સરપ્રાઈઝ જેવું બનાવે, એમ ક્યાં જઈએ છીએ એ બધું ખબર નહીં, પણ સારું શું કહેવાય વ્લોગ મૂકશે ત્યાં ટાઇટલમાં તો આવી જ જશે. પણ આ વખતે હું નહીં કરું ભાઈ, આ વખતે ટાઇટલમાં બી નહીં લખું અને ઓલામાં બી નહીં લખું. ભલે વ્યૂ ઓછા, ભલે ચેનલ ડેડ થઈ જાય, પણ આ વખતે સરપ્રાઈઝ છે. કારણ કે મારી આવી રહી છે બર્થડે 19 ફેબ્રુઆરી અને આજે છે 17 ફેબ્રુઆરી અને વાગ્યા છે અત્યારે 5. એટલે આ 5 વાગ્યા એની પહેલાં નીકળી જાઓ અમે તો. ઓહો, એ તો સારું ઉતાવળ રાખી ધ્રુમીએ અને મેં પણ. ધ્રુમીએ ખાસી ઉતાવળ રાખી આજે. તો ગાડીમાં ડીઝલ પુરાઈએ અને પછી આગળની વાત કરીએ. ચા તો ફર્સ્ટ ક્લાસ પી લીધી, પણ તો બી હજી ચા પીવા ઊભી રાખશો ને ધ્રુમી? તો આગળની વાત કરીએ. ઓલું ડીઝલ પીવડાય, આપણે તો ચા પી લીધી, ગાડીને ચા પીવડાવવી પડશે ને. અને આજે સૌથી મેઇન વસ્તુ આ બ્લોગમાં તમને બહુ ટ્રાવેલિંગ બ્લોગ તો છે જ, અને સરપ્રાઈઝ બી છે કે અમે ક્યાં ટ્રાવેલ કરીએ છીએ. પણ બીજી એક વસ્તુ છે સરપ્રાઈઝમાં એ કે આપણે છે ને ગાડીનું દર વખતે યાર બ્લોગમાં છે ને ચાલુ કરું ને ત્યારે તમને બતાવું છું કે આપણે આજે આને એવરેજ ટેસ્ટને એ કરશું. તો આજે હું તમને રિયલમાં ડીઝલ પુરાવું અને પછી આખી ચર્ચા કરું ગાડીની, શું એવરેજ આપે ગાડી અને ડીઝલમાં લેવાય કે ના લેવાય, ખર્ચા બરચા આથી બધું. ઓકે ગાઈસ, પહેલાં ડીઝલ પુરાય. પેટ્રોલ પંપ ખુલ્લો જ બંધ છે જોઈ લઈએ પહેલાં કઈ વાત. એ હા, ચાલ આપણે પહેલાં ફૂલ કર્યા ભાઈ, તમને બતાવું. હા ડીઝલ ઓકે. જોઈએ કેટલાનું આવે. શું લાગે કેટલું આવશે? 3000 તો આવવું જોઈએ. બસ રેડી. 28-37. બે ટાયરમાં હવા ઓછી નહીં લાગતી? મને એવું લાગે ગાડીમાં થોડીક હવા ઓછી છે, પણ અત્યારે તો મળશે નહીં. હમણાં થોડીક ઉઘાડ આવે ને થોડોક દાડો થાય ને પછી કંઈક કરીએ. ઓકે, તો 2800 રૂપિયાનું ડીઝલ આવ્યું. હવે ગાડી ચાલુ કરીને બતાવું કેટલા કિલોમીટર ગાડી કહે છે કે ભાઈ હું ચાલીશ આટલું એમ. રિમોટની બેટરી ઓછી. 660 હાલ પૂરતું ગાડી એમ કે છે કે હું ચાલીશ. આપણે ટ્રીપ કરી દઈએ છીએ 0, એટલે એસ પર કાર હાલ પૂરતું ગાડી એવું કહે છે કે ભાઈ 2800 રૂપિયાનું ડીઝલ પુરાયું ને એટલે લમસમ હું 600-650 કિલોમીટર ફરીશ. તો એ પ્રમાણે આપણે 2 વાર પેટ્રોલ પુરાવવું પડશે. તો 500 ને 400-500 કિલોમીટર આગળ જઈએ આપણે, એટલે 500 ને 500 1000 કિલોમીટર થાય. જો 600 કિલોમીટર ચાલે 2800માં 3000માં, તો આપણે 6000 રૂપિયાનું ડીઝલ પાક્કું. પણ જોઈએ હવે જે પ્રમાણે એવરેજ કાઢે, જે પ્રમાણે ધીમે ધીમે ચાલે છે એ પ્રમાણે એવરેજ નીકળશે. ઓકે ગાઈસ, તો ગાઈસ વાગ્યા છે હવે કેટલા 5 ને 8 અને અમે હાઈવે ટચ કરી લીધો. તો રિસેન્ટલી તમે વ્લોગ જોયો હશે બાઇક ટ્રીપનો. ભાઈ એમાં અદ્ભુત બહુ મજા આવી હતી. આ જ સમય હતો, પણ સમયની વાત છે સાહેબ. બાઇક લઈને નીકળતા ને ત્યારે અહીંયા ઠંડક અનુભવતો હતો. અત્યારે અમે એસીમાં બેઠા છીએ, એટલે કહેવાય ને બાઇક લઈને જાવ તો એક અલગ અનુભવ છે અને ગાડીનો એક અલગ અનુભવ છે. આવી બધી ઘટના છે. બહુ અચ્છા, મને એમ કે મારી એકલાની ગાડી જ ગંદી છે. પાછળ આગળ એક ગાડી ગઈ ને એ બી જબરી મેલી હતી. હવે એકચ્યુઅલી મેં એવું થયું કે સમય રહ્યો નહીં, થોડુંક કામ આવી ગયું હતું ને તો ગાડી સાફ કરવાનો બી સમય ના રહ્યો. તો તમે ગાડી જુઓ ને તો હા સવારે મેં સાફ કરીને હું પાછો આખો સવારના પોરમાં મેલો થઈ ગયો. અને હજી ધૂળ એટલી ને એટલી જ છે ગાડીમાં. બાકી આપણી ગાડીમાં એટલી ધૂળ હોય નહીં જનરલી. આ હોય છે મોઢા સુધી આવે ને એટલી ધૂળ છે આમ અંદર ડેશબોર્ડમાં બધી. અને જે કપડાથી આપણે સાફ કરીએ ને એ કપડું બી હવે ગંદુ થઈ ગયું. તો આવી બધી ઘટના છે. મોર્નિંગ ટી ચા પીના પછી હસબન્ડ વાઈફ થોડીક વાતો કરશે. તો ગાડી અત્યારે ચાલી છે 48 કિલોમીટર ફ્યુલ ફિલઅપ કરાયા પછી, અને એવરેજ આપી છે 22 ની એવરેજ મારા ભાઈ.
આવી ગયું છે પણ ધુમ્મસ એટલો છે ને કે બહાર દેખાતું જ નહીં. તમે જોઈ શકો સામે ધુમ્મસ તો છે ભયંકર લેવલનો. આ ગબ્બર બી ફોગી વેધરમાં આવી ગયા. ભાઈ સાહેબ તમે ખાલી ધુમ્મસ તો જુઓ, એવું લાગે દિલ્હી આવી ગયા યાર. જે પ્રમાણે વિચાર્યું હતું ને ભાઈ આપણે ડેસ્ટિનેશન પહોંચી જઈશું આટલા વાગે, પણ એ પ્રમાણે ગાડી હવે છે ને 30, 40, 50 કેટલા 60 જ ચાલે ગાડી. બહુ સાચવીને ચલાવવું પડે છે, કંઈ ખબર જ નહીં પડતી. તમે જુઓ કેટલા વાગ્યા કહો, સવારના 8 અને આ ધુમ્મસ જુઓ ખાલી ભયંકર લેવલનો. તો વાગ્યા છે 10 અને કિલોમીટર ગાડી ફરી છે 296. ઘરેથી 296 કિલોમીટર દૂર આવી ગયા છીએ. તો વિચારો તમે ગેસ કરો અમે કઈ જગ્યાએ હશું. જામનગર હવે આવશે એ પટ્ટા ઉપર છીએ. તો ખાલી બ્રેક પાડ્યો તો આપણે, ખાલી નાસ્તાનો, બાકી કોઈ બ્રેક પાડ્યો નથી. નખ ધૂનવી તોડ કરે છે બાજુમાં બેન. સંગીત બધા પતી ગયા છે, ધ્રુવીની પેશકશ બધી પતી ગઈ છે. અલ્પ વિરામ ધ્રુવીનો આવી ગયો છે. હવે રેન્ડમ સોંગ વાગે છે અને આપણું ડેસ્ટિનેશન બતાવે છે હજી 3 કલાકનું. એટલે આપણે ત્યાં પહોંચશું 12:35. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, તડકો આવી ગયો છે અને મસ્ત હાઈવે પકડાઈ ગયો છે. એકદમ સારી એવી સ્પીડે તમે ચલાવી શકો એવું છે. મજાનો વિષય છે, આનંદ બન્યો છે. ઓકે ગાઈસ, સેમ આવતો દીદી તો ગાઈસ ફાઇનલ અમે અમારી ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ ગાઈસ. અંદર સરસ પ્રોપર્ટી છે. હોટલ લઈ લીધો. તો આ છે વેલકમ લોન્જ, જેમાં અમે આરામ કરી શકીએ છીએ, એટલે બેસવાનું. એટલે તો ગાઈસ પ્રોપર્ટીની અંદર એન્ટર થઈ ગયા છે. તમને પ્રોપર્ટી બતાવો. થોડાક શરદી થઈ ગઈ છે, તમને પ્રોપર્ટી બતાવું છું. ધ્રુવી આ પડદો ઢાંક્યો, ધ્રુવીએ પડદો ઢાંકી દીધો કારણ કે વ્યૂ તમને બતાવો. તો સૌથી પહેલાં એન્ટર થઈ એટલે સૌથી પહેલાં આપણા લબાચ આવી જશે. સરસ મજાની કંઈક પેઇન્ટિંગ છે મસ્ત. વોટર એન્ડ ઓલ, નીચે ફ્રીજ અને અહીંયા નીચે આપણો સામાન મૂકી શકે છે. ઓહો, પૈસા મૂકવા માટે લોકર આપી છે. આપણે 10-15 રૂપિયા આપણે અહીંયા મૂકી શકીએ છીએ, આપણા જે સેફ રહે. અને આ સાઈડ છે મેન કક્ષ છે યાર. હા, જે જોઈને હું જનરલી હોટલ લેતો હોઉં છું કે અચ્છા આ તો નીડેડ છે, આમ આ વસ્તુ તો જોઈએ. અને આ છું હું એ સ્પ્રે ચટાવ્યો તમે તે? હા, થોડી સ્મેલ આવતી પણ હવે કમ્પ્લીટ. ત્યારબાદ આપણે આગળ આવીએ તો એક સરસ મજાનું ટીવી મળે છે જોવા માટે. આ છે બેડ. ઓ માય ગોડ, આ જબ્બર લાગે છે ફોટામાં. પંખો આપી દીધો છે અને ત્યારબાદ આપણને કંઈક આવો વ્યૂ મળે છે. ખુલ જા સીમ. ઓકે માય, ઓહો ભટકા. પવન ચક્કીઓ અને નીચે છે સ્વિમિંગ પુલ. આટલી સરસ મજાની પ્રોપર્ટી દેવભૂમિ દ્વારકા ધ ફન હોટલ. ઓકે, હવે મારે છે ને યાર સ્વિમિંગ પુલમાં જવું છે, પણ યાર આના કારણે નહીં જવાય યાર. પાણી એટલું પ્રિય છે ને આપણું કે વાત જવા દો. તો બી હવે હું શું કહીશ, આટલે સુધી પાણી જઈશ. આ માથું નહીં નાખું પણ પાણીમાં તો જઈશ. કારણ કે કેવું વસ્તુ હોય, જો છાંયો બી છે મસ્ત, ઝાડ છે એની નીચે જો કેવો મસ્ત છાંયો છે, ચોખ્ખું કેટલું પાણી છે. નાવાનું તો બને યાર, થાક તો ઉતારવો પડે, નાવાનું બને. ઓકે, ચા પાણી પીએ, થોડું લંચ બંચ કરીએ, પછી મળું તમે. ભાઈ સાહેબ, જે પ્રમાણેની ભૂખ લાગે છે એ પ્રમાણે વ્લોગ ઉતારવાનો તો રહી જ ગયો. તો ઓર્ડર કર્યો છે આપણે ચીઝ બટર મસાલા,
રોટી, છાશ અને રાઈસ ને બધું પછી. તો આવી રીતની કંઈ વાત છે ભાઈ. હવે જમ્યા ભાઈ છે મને ઊંઘ ચડે છે ને બસ 8 કલાકની. સવારના 5 વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે એટલે કેટલા વાગ્યા 1:52 2 વાગે. વિચારો સવારના 5થી બપોરના 2. હવે ભાઈ થોડી વાર 2 કલાક જેવું સૂઈ જશે. ઓકે જમીને. શું કે વિભાન વાગ્યા છે સાંજના 6. સમી સાંજના 6 વાગે હું ને ધ્રુમી પી રહ્યા છીએ ચા અને બટર કૂકી. જે બટર કૂકી એક નંબર છે ભાઈ. ત્યાં 3:30 સુતા ને તું? હા 3:30. 3:30 હું સૂતો. 3:30, 4:30, 4:30, 5:30, 6 અઢી કલાક સૂતો પણ બહુ મજા આવી ગઈ ભાઈ. ગજબ થાક ઉતરી ગયો. હવે ચા પીએ ને પછી આગળનો કાર્યક્રમ ધીમે ધીમે ચાલુ કરી. જણાવો જેમ ચાલુ કરીએ એમ જણાવો હો ગાઈસ. તો ફાઇનલી તમને કહી દઉં એમાં તો હું તમને જણાવી દઉં કે અમે છીએ દેવભૂમિ દ્વારકા. મેં પહેલાં જણાવ્યું કીધું લગભગ. હા મેં કીધું ખબર નહીં તો બી કહી દઉં તમને અમે છીએ દેવભૂમિ દ્વારકા નગરીમાં ભાઈ. મજાની નગરી છે. ઓકે જણાવીએ ભાઈ. વાગ્યા છે 7:11. ધ્રુમીનું શૂટ પતી ગયું છે એટલે થોડું ચાલુ કર્યું છે. સમી સાંજ થઈ ગઈ છે અને હવે મારો વિચાર છે ગાડી લઈને લટાર મારો હું નીકળું. ધ્રુમીના પાછું કંઈ કામ છે ને તો ધ્રુમી રૂમમાં બેસશે. હું નીકળીશ આંટો મારીશ ફરેશ. આવું છે સારું. એટલે એકચ્યુઅલીમાં ભાઈ ક્યાંય ફરવા નતો જતો, સારી ચા પીવા જતો. ટી લવર યુ નો. તો ચા પીવા નીકળી સરસ. એટલે હા તમે બ્લોગમાં ચા જ દેખાડી નહીં મેં પણ પ્રોપર્ટી યાર અમે અહીંયા શૂટ બૂટ કર્યું થોડુંક જોયું. ખાલી પ્રોપર્ટી ખાલી જોવું એક્સપ્લોર કરો ખાલી. એવું હશે તો કાલે આપણે કાલનો દિવસ આપણે પ્રોપર્ટી વિઝિટ માટેનો રાખશું કે હું તમને પ્રોપર્ટી બતાવું કે આપણે 2-3 દિવસ ચીલ મારવા અહીંયા શેના માટે આવ્યા છે આખું બતાવું તમને. બહુ મજા આવશે ભાઈ. આવી ગયા છે નીચે અને અહીંયા ભાઈ બુફે જુઓ તમે એક નંબર. 2 જાતના સૂપ છે, સલાડ, સીએ. હા મને ખબર નથી, મને એવું લાગ્યું લીંબુ શરબત. આ તો એકચ્યુઅલીમાં ડિટોક્સ વોટર એ બી લીધું આપણે. તો સૌથી પહેલાં છે પેશવરી આલુ. ઓહો ચટણી, વેજ સલાડ એન્ડ પેપર્સ. વાવ યોનો આ તો બધા તો કઈ યાર. ધ્રુમી તો પાસ્તા ને બાસ્તા ને મંડી જ પડ્યો. અને ધ્રુમીની ફેવરેટ વસ્તુ અહીંયા છે હક્કા નૂડલ્સ, પનીર મેથી મક્ખન, સબ્જી કા મેલા. જે જૈન હશે લખો ના વેજ જ છે. આ પણ સબ્જી જ છે. ગુજરાતી ખીચડી ભાઈ સાહેબ પતિની વાત. ખીચડી, કઢી, સ્ટીમ રાઈસ, શેઝવાન ફ્રાઈ રાઈસ અને ગુજરાતી આપણી દાળ અને દાળ ફ્રાય. વાહ વાહ વાહ. બીજું શું જોઈએ જીવનમાં આપણે. અને સ્વીટમાં બનાના કુલ્ફા. એટલે આ ધ્રુમી એક લેતી જાય. ધ્રુમી બનાના કુલ્ફા, સ્વીટ્સ એન્ડ ઓલ. આપણે સ્વીટ્સના શોખીન સ્વીટ્સ જોડે ખાલી આવી રીતે મજાનો માહોલ છે. વાત થતી જ નહીં, ખાવાની જ વાત થાય, બીજી કોઈ વાત જ નહીં. અને ધ્રુમી સેટઅપ કરી દીધું. હું તો સલાડને એવું લાવ્યો હતો અને હવે ચાલુ કરીએ. શું કે ભાઈબાન, વેલકમ ટુ માય વ્લોગ. સુબહ કે બજે 9:51 એટલે કે 10. નાસ્તો બાસ્તો કરી લીધો છે અને તમને બતાવ વ્યૂ. મોર્નિંગ વ્યૂ ચેક કરો ભાઈ. મોર્નિંગ વ્યૂ. નીચે પ્રી વેડિંગ ફોટોશૂટ થઈ રહ્યું છે. તો પ્રોપર્ટી ખબર જ નહીં, એકદમ શાંત. ખબર નહીં હાઈવે ઉપરની પ્રોપર્ટી છે, એકદમ શાંત. અને સામે તમે જુઓ બધી પવનચક્કી. મસ્ત ગાર્ડનિંગ ને ના તો કે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ભાઈ. નાસ્તામાં બી એટલી અઢળક આઈટમો. ઢોસા, ઇડલી, પેનકેક ને પૂરી, શાક, ખમણ, બધી વસ્તુ ટોટલી વસ્તુ હતી. તો તમને ખબર જ છે ને તમારા ભાઈએ કેવી બેટિંગ કરી છે. ભક્કમ બેટિંગ કરી ને હવે ધીમે ધીમે નહીં ધોઈને તૈયાર થઈ રહ્યા છીએ. હજી આળસ આવી રહી છે. 10 વાગ્યા ને. ઘરે તો 10 વાગે ઉઠું, અહીંયા 10 વાગે તૈયાર થઈ ગયા છીએ. મસ્ત પાણીનો અવાજ ઉપાડ હું તમને સંભળાવું થોડુંક ઝૂમ કરીને. જો ખાલી અવાજ જો પાણીનો. તમે જે જોઈ શકો છો એ છે પુલ એરિયા. અને અહીંયા આપણે ભાઈ ચીલ મારી રહ્યા છીએ મસ્ત તડકામાં. થોડુંક શેક લઈ રહ્યા છે. આમ ઘરે હોય તો તડકો તમને એમ લાગે કાળા પાડી દે,
અહીંયા આવશું બેસવાનું ને એવું હોય તો તમને એવું લાગે આ સનબાર આવું બધું છે જીવનમાં. પાછળ પ્રી વેડિંગ મેં તમને કીધું એ પ્રમાણે જે ચાલે જ છે. ફૂલ તમે જોઈ શકો છો એકદમ ચિલિંગ માહોલ એકદમ. મી ઓન વેકેશન એવું તમે સોંગ બી મૂકીએ. તમે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. કપડાં ચેન્જ શું ડાયરેક્ટ કપડાં ચેન્જ થઈ જશે એવી રીતે એમ આખું. તો અહીંથી અમારે હોટલથી હતું 6 કિલોમીટર, 10 મિનિટનો રસ્તો છે. રસ્તો જુઓ તમે. વાગ્યા છે 11:30. ભાઈ ગરમી ધીમે ધીમે વધી રહી છે, બાકી મજા તો આવે છે ઘણી. ઓકે, પહોંચીને દર્શન કરીએ પછી મળીએ તમને. ઓકે ગાઈસ, તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે. ગાડી પાછળ પાર્ક કરી દીધી છે અને આ છે માહોલ ભાઈ સાહેબ. મજા હી મજે. માર્કેટમાં એન્ટ્રી લઈ લીધી છે. પબ્લિક જોઈ શકો છો, માહોલ જોઈ શકો છો. તારીખ ને વાગ્યા કેટલા જોઈ લો તમે ઘડિયાળમાં જ, તમને ખ્યાલ આવી જાય. સીડી આગળ પહોંચી ગયા છીએ ગાઈસ. ફોન ઉપર અલાઉડ નથી હજી. ભાઈ દર્શન કરીને આવી ગયા છીએ ઘાટ ઉપર. પ્રસાદી પણ લીધી. બતાવો પ્રસાદી, બતાવો. પ્રસાદી લીધી બધા માટે. હા, તમને બધા માટે, બધાને ખવડાવીશ. એ શું કંઈક આવ્યું આમ બધું છે. આપણે ઉપરથી ફોટો વિડીયો ઉતારી. એટલે હું જ પાણીમાં હું જ પાણીમાં તરતું. કોઈ માછલીઓ જોવાની છે. તો ફાઇનલી ગાઈસ ધ્રુમી ફર્સ્ટ ટાઈમ આવી છે. તો ધ્રુમી જોથી રિવ્યુ લઈશું. ધ્રુમી કેવું લાગ્યું તને અહીંયા? સરસ લાગ્યું. આમ બહુ પોઝિટિવ વાઇબ્સ હતા અંદર. બધા મંદિરમાં પોઝિટિવ વાઇબ્સ જ હોય, પણ અહીંયા વધારે પોઝિટિવ વાઇબ્સ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. બીજી એક આ મંદિરની સરસ વાત કહું તમને. મોબાઈલને લઈ જવા દેતા ને બહુ હારે મારું કરે ભાઈ. બહુ ગમ્યું આપણને. સૌથી એવું જ હોવું જોઈએ. નકર મંદિરના ફોટા જ પાડ કરે. મને કીધું જ ખરી ઉપર કે બહુ મસ્ત મંદિર લાગે. મારે જો ફોન નથી અને કહું ફોટો પાડે છે ને, એટલે આમાં કેવું કે બહુ બધા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય. તો અહીંયા કેવું કે મંદિર ચોખ્ખી વાત છે કે અંદર જઈને બહુ મસ્ત જ છે. તો લોકોને એમ થાય કે લાવો ફોટા પાડે. તો એમાં વાંધો કોઈને નહીં ફોટા પાડો, પણ તમે ફોટા પાડો ને પછી ભીડ બહુ ભયંકર થઈ જાય. જગ્યા નાની છે ને પબ્લિક બહુ આવે છે. કારણ આ છે, મને બહુ ગમ્યું. બહાર આવીને પછી ફરો ને મારી જેમ. જો આ ઘાટ ઉપર જો ખાલી કેવું મસ્ત. એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ, અહીંયા આવો ને તો કેસ લઈને આવજો, કારણ કે બધી જગ્યાએ કેસ નહીં ચાલતું. આગળ મેં પાણીનું પૂછ્યું તો કેસ નહીં ચાલતું. અહીંયા ઓનલાઈન ચાલે છે. અરે સોરી, ઓનલાઈન જ કેસ લઈને જ આવજો. કેસ બધે ચાલે, ઓનલાઈન નહીં ચાલતું. અહીંયા ઓનલાइन चाल है। 25 होता तो 500 रुपये ले लो, डाल दो इसमें। क्या? हाँ वही करते ये कितने की है प्लेट? 30 रुपये। ठीक है, मैं 50 डाल दूंगा, मुझे 20 रुपये देना। कोई बात नहीं, बराबर चाहिए तो ज़्यादा ले लो। नहीं नहीं, पानी की बोतल ही लेनी है। आओ माहौल जाएंगे तड़को बोल मुझे कैप इन मास तड़को बहुत है। तो आ गया છે બપોરના 5:12। બપોર તો ના કહેવાય, ઇવનિંગ કહેવાય। તો અમે નીકળી ગયા છે 2 મેચિંગો। મારે કપડા મેચિંગ કરવા છે। ધ્રુમીની ખૂટ નહીં હતી તમને કહું, જાહેર જનતાને જાહેર કહું। આ શર્ટ પેલા મને એને ગિફ્ટ આલ્યો, પછી મને કહે કે સેમ ટુ સેમ મેં તારા જેવું શું કહેવાય કુર્તો શું કહેવાય વન પીસ જોયું છે, માર લાવવું છે, એટલે સેમ ટુ સેમ મારા જેવું એ લાવી છું, પણ થોડો લાઈટ ડાર્ક શેડ છે। કાલ તારી બર્થડે છે ને એટલે આપણે ફોટા પડાઈશું, એટલે એને લેવું તો એટલે મને ગિફ્ટ આપી શર્ટ। ના આ તો બહુ પછી આવ્યું। તો આવી કઈ ઘટના છે। મેચિંગ કર્યું છે અમે બે, અને અમે બે જઈએ છીએ શિવરાજપુર બીચ, જે અમારી હોટલથી છે કેટલા કિલોમીટર? 23 મિનિટ 20 કિલોમીટર।
આવી કોઈ ઘટના છે અને રસ્તો તમે જુઓ ખાલી મજબૂત. અમે નીકળી ગયા મસ્ત ઊંઘ આવી કે ભાઈ. તો ગાઈસ અહીંયા હાઈવે ઉપર મસ્ત શેરડીના રસવાળા દેખાય. એક એક ઉડાડીએ ભાઈ આગળ જઈએ. શું કેવું ધ્રુમી, કેવો છે સ્વાદ? બહુ સરસ, બહુ ગળ ચટ્ટી છે. બહુ બોગ્ય સવાલ પૂછી લીધો. એમ નહીં, અમુક આમ કેવી મોડી હોય થોડીક શેરડી, બહુ આમ જ્યુસ વાળી ના. આ બહુ ગળી બી નથી ને બહુ મોડી બી નથી. ગાઈસ એન્ટ્રી લઈ લીધી છે. વાગ્યા છે સાંજના 6 વાગી ગયા. લોકો નહીં ને બહાર આવે છે નહીં. અમને હવે લોકો એવા જોવે છે ને અમને બી એ જેમ કે ગોવા ના ફરતા હોય એવી રીતે. હા કપડા મેચિંગ કર્યા, કપડા મેચિંગ કર્યા. પણ ક્યારેક તો કરે ને આવતું તું, ક્યારેક પછી અમદાવાદ એવું ફરવાય ના માને એવી રીતે આમ જોઈ લે ખાલી બીચ. ઓ ભાઈ સાહેબ, આજે કેકડો ને બેકડો બધું નવું લાવે. બહુ બધી એક્ટિવિટી વધી ગઈ ભાઈ શિવરાજપુરમાં, બહુ જ ભયંકર લેવાની. આ બધી નવી એક્ટિવિટી લાવે ભાઈ. અમે ગોવામાં બી કરેલું છે. એક સાચી રાય કહું તમને, અહીંયા જેટલી એક્ટિવિટી છે ને એ ગોવામાં પણ નહીં. એટલે અહીંયા આવે ને તો આ કરજો એક્ટિવિટી અચૂકથી કરવી જોઈએ અને રેટ પણ સસ્તો છે. અને છે ને તમને લોંગ ડિસ્ટન્સ સુધી લઈ જાય ને બધું અહીંયા બહુ સરસ હોય છે. એટલે કરવું હોય ને તો અહીંયા કરાય. તમે કરવું હોય તારે બોલ તો કરાવજો, પણ કપડાં બગડશે, પાણીવાળા થશે. કપડાં તમારે એક્સ્ટ્રા લઈને આવવા પડે. ઘણું શોધ્યું, થાકી ગયા. પછી ચા મળી ને થાકી ગયા. મેં 2 જગ્યાએ પૂછ્યું પણ નથી ચા. ચા પણ છે અને મેગી પણ. તો ખાલી વ્યૂ તમને બતાવો, ખાલી વ્યૂ જુઓ તમે. આ ટેબલ, આ બીચ, આ જોઈ તો લો, ખાલી વસ્તુ જુઓ. જે અહીંથી વ્યૂ આવે છે, જે બને છે, ભાઈ મજા આવી ગઈ. એકદમ ચોખ્ખો બીચ. तो फाइनली गाइस यहाँ पे अंतिम चरण. બહુ મજા આવી. તમે છેલ્લો કયો વિડીયો જોઈએ ખબર નહીં, બાકી હું તમને પ્રોપર્ટી બહારથી દેખાડી દઈ એવું જ છું. અમે ગાર્ડનમાં હતા અને થોડાક ફોટા પડ્યા. અને બાય ધ વે આજે છે મારો બર્થડે. તો ફાઇનલી ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે. ગાડી આપણી ત્યાં પડે છે, ત્યાં લઈશું. સામાન આવી ગયો છે, સામાન અહીંયા જ પડે છે. સામાન પેક કરીને પછી નીકળીએ ઘર ભેગા ભાઈ. ઘરે ઘરે જઈને ડેઝી જોનીને મળશું ને ત્યારે શાંતિ થશે. એમ તો અહીંયા અમે લઈને આવ્યા તો એ લોકોને અહીંયા બહુ મજા આવે. એમાં સ્કૂબી તો ગાંડો થઈ જાય. ડેઝી બહુ ના ફરે ને જોનિયા બહુ ના ફરે. જોને અહીંયા થોડુંક પીપી કરી લે. બાકી સ્કૂબી અહીંથી દોડવાનું ચાલુ કરે ને દોડતો ત્યાં પાછો અહીંયા દોડતો. થોડી વાર દોડે, અડધો કલાક, પછી ઠ્યા. આવી કોઈ ઘટના છે, ગાડી ચાલુ કરીને ત્યાં જઈએ. 20 કિલોમીટર અત્યાર સુધીમાં ગાડી ફરી છે 519 અને અડધો ટાંકો ડીઝલ છે. હજી આપણે જે પહેલાં સ્ટાર્ટિંગમાં પુરાવ્યું હતું ને એટલું હજી અડધો ટાંકો ડીઝલ છે. એ પ્રમાણે અત્યારે ઓડોમીટર પ્રમાણે એવરેજ કહે છે ગાડી 21.1ની એવરેજ કહે છે અને હજી 306 કિલોમીટર ચાલશે એવું ગાડી કહે છે. પણ આપણે બેકઅપ સાઈડ આપણે પાછું અહીંથી ટાંકો ફૂલ કરી દઈએ. અડધો ટાંકો છે, બીજો અડધો ટાંકો આપણે ડીઝલ પુરાઈ લઈએ એટલે ખબર પડે કેટલા લીટર ડીઝલ આવે છે. ઓવરવ્યૂ આખો હું તમને ઘરે પહોંચીને બીજે હવે આપણે 400-450 કિલોમીટર થશે અહીંયા દ્વારકાથી અમદાવાદ પહોંચતા. તો તમને બીજો ઓવરવ્યૂ હું તમને દઈશ ભાઈ એક્ઝેક્ટલી કેટલા રૂપિયાનું ડીઝલ ગયું અને કેટલા કિલોમીટર ગાડી ચાલી. ઓકે ગાઈસ, આટલું જ અપડેટ દેવા માટે તમને વ્લોગ બનાવ્યો હતો. બાકી હવે ધ્રુમી સેટ થઈ ગઈ છે. અમે બંને કાળું કર્યું એટલે આજે અમારે તો મેચિંગ બહુ થાય. તો હવે નીકળીશું. કેટલા વાગે? 12 વાગે. હજી ભૂખ નથી ગઈ. 1, 1:30 કે 2 વાગે જોઈએ. ભૂખ લાગે તો ક્યાંક બ્રેક લઈએ
બાકી ધીમે 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 ચાલુ કરીએ જવાનું. એવું વિચારે ટ્રાફિક નહીં મળે, પણ જોઈએ ટ્રાફિક કેટલો મળે છે કેટલો નહીં મળતો. ઓકે ગાઈસ, થયા છે 620 કિલોમીટર ને ધ્રુમી. ફ્રેન્ચ ફ્રાઈસ ને એન્ડ ઓલ અમે લાઈફમાં પહેલી વાર ડ્રાઈવ થ્રુ કર્યું. બહુ ફટાફટ ઓર્ડર આવી ગયો ને ધ્રુમી. ધ્રુમીને તો ખબર જ હતી. મેં ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં પહેલી વાર મેં આવી રીતે ડ્રાઈવ થ્રુમાં મેકડીમાં ઓર્ડર લીધો. બહુ મજા આવી. બર્ગર તો એક ખાઈ ગયો હું. એક છે મેં વેજ પફ, કોલ્ડ ડ્રિંક, પેરી પેરી, ફ્રેન્ચ ફ્રાઈઝ અને ધ્રુમી. ડીઝલ પુરાવા ઊભા છે. કિલોમીટર બતાવે ને ભૂલી ગયો હું તમને. જે કિલોમીટર ડીઝલ ફૂલ કરાવીશું અને પછી આગળ વધશું. પુરાયું ડીઝલ. 2600 રૂપિયાનું ડીઝલ આવ્યું. ટાંકો પાછો ફૂલ થઈ ગયો. હવે ઘરે પહોંચે ત્યાં સુધીમાં જોઈએ કે કેટલા કિલોમીટર ટોટલ ગાડી ચાલીને કેટલું ડીઝલ છે એકચ્યુઅલીમાં અંદર. કારણ કે મેં પુરાવ્યું ત્યારે અડધાથી નીચે હતો ટાંકો, અને તોય 2600નું ડીઝલ આવ્યું. બોલો, ખબર ના પડી. આપણે ટાંકો ફૂલ કર્યા ત્યારે 28 થોડુંક હતું ગાડીમાં, ત્યારે અમદાવાદ પૂરા 2800નો ડીઝલ આવ્યું, અને અહીંયા 2600. જોઈ લઈએ ઘેર જઈને શું છે એ વાર્તા. ઓકે ગાઈસ, તો અત્યારે કિલોમીટર મીટરમાં બતાવો 635 કિલોમીટર ડીઝલ પુરાયા પછી, એટલે મતલબ પહેલે અમદાવાદથી ટોટલ. હવે તો પાછી મીટર ગાડી એવું કે 750 કિલોમીટર હજી ચાલશે કે. સોમનાથ જવું છે. સોમનાથ પછી હવે જામનગરથી આપણે આગળ આવી ગયા. નગર આવત વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બાય ગાઈસ. કોપીરાઇટ ના લીધે ડીજે બંધ રાખ્યું અત્યારે. જન્મ્યો આજે જન્મ્યો. હેપી હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ પાર્થ, હેપી બર્થડે. ના ના નહીં દૂર દૂર. હા બસ. હવે એટલે બીક લાગે ને. એક્સ્ટ્રા આલ્યા હતા ધ્રુમી, એક્સ્ટ્રા આલ્યા હતા પૈસા. તો બધા કમેન્ટ કરીને વિશ કરજો પાર્થભાઈના, એમાં વધાઈ લેશે. બધા જોડાય. એક એક ચમચી લઈ લો ને. અરે થોડું મમ્મી અહીંયા હા તું આવે પેલા ફોટો પછી કેક ખવડાવતા ફોટો. ચાલો હું આમાં જ છે. બાબા 1 લાખ રૂપિયા. ફોટો ફોટો આડો બી પડી રહ્યો છે.